સમાચાર રાજકોટથી રાજકોટમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મોત મળ્યું। મવડીની ટાઉનશીપમાં ચોથા માળેથી પટકાતા યુવકનું મોત થયું। પતિની ગેરહાજરીમાં પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો યુવક। પતિ વહેલો આવતા યુવકે ચોથા માળે પાઇપ વડે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો। નીચે ઉતરતી વખતે યુવક ચોથા માળેથી પટકાયો। ચોથા માળેથી પટકાવાથી યુવકનું મોત થયું। મૃતકનું નામ મનીષ ધોળકિયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, આ યુવકનું મોત કેવી રીતે નીપજ્યું અને શું કાર્યવાહી? ચોક્કસ, યુવક ચોથા માળેથી પટકાતા 2 દિવસ પહેલાની ઘટના છે। મવડી ટાઉનશીપમાં હાઈ પ્રોફાઇલ ટાઉનશીપમાં ઘટના બની છે। ઘટનાને લઈને પોલીસ દ્વારા, તાલુકા પોલીસ છે તેમના દ્વારા અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર ઘટનાને લઈને અલગ જ બાબત સામે આવી છે। યુવક છે પોતાની જે મહિલા પ્રેમિકા છે તેને મળવા માટે જતા આ સમગ્ર ઘટના બની હોવાની જે બહાર આવ્યું છે। સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ આખી બાબત અલગ જ બહાર આવી હોવાની ચર્ચાઓ મવડી વિસ્તારની અંદર સામે આવી છે। ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ચોથા માળેથી યુવક સંતાયો હતો અને ત્યાંથી નીચે પટકાતા આ સમગ્ર ઘટના બની છે। ઘટનાને લઈને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જે તે સમયે ઘટના બની ત્યારે ઉમટી પડ્યા હતા અને જે મહિલા છે તેનો પતિ અચાનક આવી જતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। જી।